આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાનારી 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા માટે રાજ્યના 280થી વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેમાં ઇસરો અને PRLના 2 મહિલા વૈજ્ઞાનિકોને આમંત્રણ અપાયું છે. તો ગુજરાતમાંથી સંરક્ષણ મંત્રાલયની વીરગાથા સુપર 100 સ્પર્ધાના 4 મહિલા વિજેતાઓ પણ ખાસ મહેમાન તરીકે ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનશે. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. તો વિવિધ જિલ્લા કક્ષાની ઉજવણી પણ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રાપર ગુરુકુળમાં આવતીકાલે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કરાશે. ગઈકાલે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે પરેડનું રિહર્સલ કરાયું હતું, જેમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો પ્રદર્શન, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિર્દેશન કરાયું હતું. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર અધિકારીઓનું બહુમાન કરાશે, તેમજ આ રાષ્ટ્રીય પર્વના સમાપન બાદ વૃક્ષારોપણ કરવામાં આવશે. વિશાળ જથ્થામાં કાર્ગોને હેન્ડલ કરતા મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ એન્ડ સેઝે 21 જાન્યુઆરીના રોજ એક જહાજ પર 16,596 કન્ટેનરનું સંચાલન કરીને નેશનલ રેકોર્ડ બનાવી બંદરીય ઇતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ઉપરાંત અગાઉ પોતાના જ 16,400 કન્ટેનર હેન્ડલ કરવાના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટ પર લાંગરવારમાં આવેલ કન્ટેનર કાર્ગો જહાજ MSC લિવોર્ન 366 મીટર લંબાઈ સાથે 14,000 કન્ટેનર વહન કરવાની ક્ષમતા ધરાવે છે. કોલંબોથી આવેલ જહાજમાં 16,596 કન્ટેનરનું સંચાલન કરી તેને સફળતાપૂર્વક રવાના કરાયું હતું. સરહદી કચ્છ જિલ્લામાં માનવ વસાહત રહિત 21 ખડકો આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જેથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ અને આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓ પર માનવીના પ્રવેશ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ મુકાયો છે. જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરનામા અન્વયે હવે કોઈપણ વ્યક્તિ જાણે અજાણે આ ટાપુઓ પર પોલીસ મંજૂરી વિના કોઈપણ પ્રવૃત્તિ કરતા દેખાશે અથવા તો અવરજવર કરશે તો જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિબંધિત ટાપુઓ અંગે પોલીસે સ્થાનિકોને માહિતગાર કર્યા હતા. દેશની સુરક્ષા કરનાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF દ્વારા સરહદી સીમાની સુરક્ષા ઉપરાંત સરહદ પર આવતા ગામોમાં સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. તે અંતર્ગત કાળા ડુંગરની બાજુમાં આવેલ કુરનમાં યોજાયેલ સિવિક એક્શન પ્રોગ્રામ ખાવડા વિસ્તારના ગામોમાં ગરીબ વર્ગના લોકોને રાશન તથા શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસાર ભારતી આકાશવાણી દ્વારા વર્ષ 1956થી સર્વભાષા કવિ સંમેલનનું આયોજન કરાય છે, જેમાં ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં માન્યતા પ્રાપ્ત 200 ભાષાઓના કવિઓ પોતાની માતૃભાષામાં કાવ્યપાઠ કરે છે અને અનુવાદકો તેમની રચનાનું હિન્દી અનુવાદ પ્રસ્તુત કરે છે. આ કાર્યક્રમ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આકાશવાણીના બધા કેન્દ્રોથી પ્રસારિત થાય છે. કચ્છ માટે ગર્વની વાત એ છે કે સિંધી ભાષા માટે આકાશવાણી જયપુર દ્વારા કચ્છના કવિ ડોક્ટર ભારતી સદારંગાણીનું ચયન થયું હતું. જિલ્લામાં ગઈકાલે ઠંડીનો ચમકારો જણાયો હતો. નલિયામાં 9.8 ડિગ્રી પહોંચતા ઠંડી વધી હતી. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો વિશેષ અનુભવ રહ્યો હતો, એટલે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થઈ હતી. બપોરના સમયે પણ ઠંડા પવનોને લીધે તડકાની અસર ઓછી વર્તાઈ હતી. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ બાદ ઠંડીમાં રાહતની સંભાવના દર્શાવાઈ હતી. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.